શ્રી માધ્યમિક શાળા અને કન્યા શાળા તેમજ તાલુકા કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના સચિવ ઉદ્યોગ અને ખનિજ વિભાગના શ્રી રમજાન જાફરાની તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર તેમજ જિલ્લા સહાય નિરીક્ષક મિલનભાઈ કાવઠિયા તેમજ રેન્જ ફોરેસ્ટર ઓફિસર જાડેજા સાહેબ તેમજ ડાયટ લેક્ચર માધવીબેન શાળા પ્રવોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। સુલતાનપુર ગામમાંથી સરપંચ મંજુલાબેન ગોંડલિયા દ્વારા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ કેળવણી મંડળના સદસ્ય સંજયભાઈ વઘાસિયા તેમજ તાલુકા શાળા કુમાર શાળાના આચાર્ય સ્ટાફગણ અને ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન શ્રી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ અને શ્રી કન્યા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કરેલું અને શાળાના આચાર્ય પરમાર સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ। સચિવ જાફરાની સાહેબ તેમજ રાજુભાઈ ડાંગર દ્વારા ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને પ્રવેશ કીટ આપવામાં આવી હતી તેમજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માર્ચ 2024માં પ્રથમ 3 તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરેલ તેમજ શ્રી કન્યા શાળાની બાળવાટિકા તેમજ ધોરણ 1ની 48 જેટલી નાની બાળાઓને સ્કૂલ બેગ કીટ આપીને પ્રવોત્સવ કરાવ્યો હતો અને કુમાર શાળાની બાળવાટિકા તેમજ ધોરણ 1ના 27 બાળકોને પણ કીટ આપીને પ્રવોત્સવ કરાયો હતો। ત્યારે આવેલા મહેમાનોના હસ્તે શ્રી માધ્યમિક શાળાના અધ્યતન કોમ્પ્યુટર લેબ અને પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। સચિવ જાફરા સાહેબ દ્વારા પ્રેરક પ્રાસંગિક પ્રવચન આપેલું હતું, શાળા પ્રવૃત્તિને બિરદાવેલ હતી તેમજ આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા શ્રી માધ્યમિક શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર વિધિ તાલુકા શાળાના આચાર્ય ફાસરા સાહેબ દ્વારા કરવામાં આવેલી હતી। ત્યારે સમસ્ત આયોજનમાં ત્રણેય શાળાના આચાર્ય સ્ટાફગણો વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત સુલતાનપુર કન્યા કુમાર અને માધ્યમિક શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો, જેમાં સચિવ શ્રી રમજાનભાઈ આવ્યા અને આ સચિવ અને જિલ્લાની ટીમ તથા રાજુભાઈ ડાંગર જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ અને લોકલાડીલા સુલતાનપુર ગામના અગ્રણી એવા સૌએ સુલતાનપુર કન્યા શાળાની PMC શાળા અંતર્ગત મુલાકાત લેવામાં આવી। શાળાની તમામ ભૌતિક સુવિધાનું નિદર્શન કરવામાં આવ્યું, ખાસ મધ્યાહન ભોજન શીખ્યા તમામ વસ્તુઓ એને ચકાસણી કરવામાં આવી અને શાળાની કાર્યપ્રણાલીથી ખૂબ પ્રભાવિત થયા અને શાળાની ટીમ અને બાળકોને ખૂબ ખૂબ સૌએ અભિનંદન પાઠવ્યા। બસ જી નમસ્કાર। આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત મેં ગોંડલ તાલુકા ખાતેની 3 શાળાઓમાં મુલાકાત લીધેલી। તે પૈકી સુલતાનપુર શાળા છે, ત્યાં અહીંયા PMC શાળા પણ હતી, તુળસિયા પ્રાથમિક શાળા અને દેવડા પ્રાથમિક શાળા, ત્રણેય શાળાઓમાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું શિક્ષક મિત્રો તેમજ અન્ય કોર્ડિનેટર મિત્રો દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે ટીમને પણ, અને અહીંયા પણ સુચારુરૂપે પૂરેપૂરા કાર્યક્રમનું સંચાલન થયેલું હતું। આના માટે તમામ કર્મચારીગણો અન્ય કોર્ડિનેટર મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। વૃક્ષારોપણ વિશેનો જી, અહીંયા ત્રણેય શાળાઓએ અમે વૃક્ષારોપણ પણ કરેલું છે અને જે રીતે અમારે વાતચીત થયેલી હતી કે અહીંયા ખાલી વૃક્ષારોપણ થઈને એક ફોર્માલિટી પૂરું નહીં થાય, પણ એના માટેનું જતનની કામગીરી શાળા દ્વારા પૂરા વર્ષ દરમિયાન કરવામાં આવશે।